બોલીએ મોગલ માતની। આજે શનિવાર હનુમાનજી મહારાજ નો વાર, જે 18 વરણ નો દેવ ભગવાન ભોળાનાથ નો 11મો જેને કહે ગણ એવા હનુમાનજી મહારાજ નો આજ શનિવાર। મા મણિધર મોગલ વડવાળીની કૃપા, અમારી કુળદેવી મનસા દેવી જેને મેં સાચાઈ કહી છે, એની દીકરી મોગલની ખૂબ કૃપા। એમ આજે શનિવાર મોગલ ધામથી બાપુ મોગલ કુળ પરિવાર મિત્રો માના ધામે 12 મહિને 12 મહિને પ્રસંગો થાય છે। બોલવાનું કારણ એ છે કે આવતી સાલે જેમ ગઈ સાલે 61 દીકરી હતી, એમ આવતી સાલે પણ 101 દીકરી અહીંયા પ્રભુતાના પગલા માંડવાની છે મોગલ ધામે। એટલે ઘણા માણસ બોલવાના ખબર ન હોય, કારણ કે બુદ્ધિ ન હોય, ભણવા હોવા છતાં જેને કહેવાય કોઠા જ્ઞાન ન એને કહેવું પડે કે જે કાંઈ આ દીકરીઓને સોના ચાંદી ઘરાણા વસ્ત્ર જે કાંઈ દીકરીને સમસી સહિત જે કરિયાવર પૂરો પાડે છે, એ દાતારો આપે છે। બાપુ પાસે કાંઈ નથી મોગલ સિવાય। એટલે અમુક વાતો કરતા આને નેફા કહેવામાં આવે। શું કહેવાનું આવે? નેફા। એટલે બાપુ આદેશ કરે એટલે કરોડો રૂપિયાનો માણસ જેને કહેવાય કે ઢગલો કરી નાખે। પણ ઢગલો એટલે રૂપિયા નહીં હો, એ દાતારો થઈ જાય। દીકરીને જે જે વસ્તુ દેવી હોય એના દાતારો થઈ જાય। એમ જે જગ્યાએ દીકરીને અમે મા મોગલ પરણાવે છે, એ દાતારો હસ્તક જ આ બધું કામ થાય છે। નામ જ બાપુનું આવે છે। મેં કીધું ભાઈ મારું નામ શું કામ દો છો? કે બાપુ મોગલ તમને હુકમ કરે છે તઈ તમે અમને આદેશ કરો છો। જીગ્યા ને? એટલે અમુક આવા કોઈ હોય નેફા તો એને ધ્યાન રાખજો, સાવધાન થઈ જાજો, કારણ ટીકા કરવા વાળાને હૃદય બેહારી દીધા છે હો। એટલે સમજી જીગર હોય તો બાપુ પાસે આવો, પણ તમે નામ લેશો ને તોય મોગલ તમારે અહીંયા વિઘન દે છે, કારણ કે હું ઈ ચારણ છો, ઈ પરિવારનો વસ્યનો છે। સાચું સાંભળવું હોય તો જ બાપુ પાસે બે નકર અહીં આવવાની જરૂર નથી। પણ વાતું કરવી ને વગર સમજે એને મોગલ માફ નથી કરતી। અને ગબરગંડા કહેવામાં આવે છે કે જેનામાં સંસ્કાર ન હોય ઈ બોલે। અને 1 થી નું કદાચ 4 કરોડ કે 5 કરોડ નું કામ આદરું છું ને, આ દેશ વિદેશના કચ્છ કાઠિયાવાડનો દાતારો થઈને પૂરું પાડે છે, બાપુની બીડી સહિત પૂરું પાડે છે। અને અમુક નેફા વાતો કરે બાપુ લેતા નથી અને બાપુ આટલા રૂપિયા વાપરે, વાત સાચી છે, પણ જે કઈ આપે છે દાતારો આપે। આ તો બાપુનું નામ રાખે છે। એટલે અમુક કવાજીને કહેવું પડે મારા ઘરે વસ્તુ 5 દીની લઈ જાઉં, આ ઈ મોગલ છે। એટલે આવી વાતો કરતા ને ગબરગંડા, એને કઈ બંધ થઈ જાય બેટા, બાપુ હામે આવાય એની જરૂર છે, કાગડાની જરૂર છે। બધા હસલાય છે તો આવા બિચારા કાગડાને કોણ ઓળખશે? એમ બાપુ જે કઈ કાર્ય કરે છે મોગલના આદેશથી, અને બાપુ આદેશ કરે છે દાતારોને, એવા દાતારો પડ્યા છે કે અહીંયા બાપુના શબ્દો પર કરોડો રૂપિયા પણ દીકરીઓ પાછળ જેને કહેવાય કન્યાદાનમાં આપી દે, પણ દીકરીઓ પૂરતા હો કન્યાદાનમાં। હા મારે જરૂર છે, એ અહીંયા નથી, કારણ કે હું જ માગીને બીડી પીવું છું। તમે મને રૂપિયા દઈને લ્યો છો મારી પાસે, બોલો? હા, લાખો રૂપિયાનો વ્યવહાર કરો, પણ જે કઈ અહીંયા દાતારો છે એ મોગલ મને આદેશ કરે, હું દાતારોને કરું છું। આ દાતારો થકી જ છે આ બધું, સમજી લેજો જી। આ કાયમ માટે હું બોલું છું, આજ નહીં કાયમ માટે બોલું। ઘણી વખત એવું થાય છે કોઈ લગ્ન હોય દીકરા દીકરીના, પ્રસંગ હોય ધાર્મિક, કોઈ
પાન પ્રતિષ્ઠા હોય તો બિચારા મને બંડલ દે કે બાપુ આ દીકરીને ઉડાડો, દીકરી માથે દે. એમાં કહે કે બાપુ લેતા નથી રૂપિયા એટલા. વાત હાવ સાચી છે ભાઈ, એમાં તમારી શંકા કોઈ ખોટી નથી, સાચું છે. પણ મને કોક દે ઉડાડું છું. જો આ અત્યારે કેટલાય દે કે બાપુ આ દીકરીઓને પ્રસાદી રૂપિયા આપજો, પણ આ મારાથી રખાય નહીં. આ દઈ દેવાની વસ્તુ છે, દુનિયા આપી જાણે છે. પણ એમાં એક બે કાગડાની જરૂર છે, નિંદામણની જરૂર છે. એટલે આવી વાતો કરતા બંધ થઈ જાજો. બાપુ પાસે મોગલ સિવાય કાંઈ નથી. અહીંયા જે પ્રસંગ કરું છું ને એ દાતારો બધું પૂરું પાડે છે, બાપુની ઓકાત નથી. અહીંયા જે વસ્તુ આવે છે નામ વગરની આવે છે, ગુપ્ત રીતે નામ વાળી વસ્તુ બહાર કાઢી મૂકે છે મોગલ. એટલે જે કઈ બાપુ સમૂહમાં જે કાર્ય કરે છે દાતારો જ કરે છે, નામ બાપુનું રાખે છે. સમજી ગયા ને? પણ છેલ્લે મારે બોલવું પડે છે ભાઈ નામ બાપુનું છે પણ દેવવાળા દાતારો છો. મને તો ખાલી એક જેને કહેવાય નિમિત્ત બનાવ્યો છે. આ વસ્તુ દરેક ધ્યાન રાખજો. એટલે સમજાવ વિનાનું બોલવું મોગલ હૃદય બેહારી દે છે, ધ્યાન રાખજો. આ બેહારે છો, હમણાં જ એક જણા બેહાર દીધો છે, હાથ જ દી થયા, નામ નહીં દઉં, બેહારી દે છે. એમ સમજો. તો બાપુનો આદેશ છે, કોઈ પણ તમારી ટીકા કરે તો રાજી થાવ. ટીકા કરનારને મોગલ માફ નથી કરતી. મેં તો માને ચોખ્ખું કીધું મારું નામ લઈ અહીંયા વિઘન દેજે. નામનો નાશ કર્યો, નામ કોણ રાખે બાપ? હું ભિખારી છું. ભિખારી એટલે દુઃખથી ધરાતો નથી. આમ નહીં, દુઃખથી ધરાતો નથી. કારણ મારે કાંઈ જોતું જ નથી દુઃખ સિવાય. પછી નામ ન રાખવાનું. નામ જે લે છે ને વિઘન દે છે. આ બાપુનો કાયમ માટે વાત છે. રાખતા ને મુબારક છે. મારે કોઈ નામ નથી. કારણ કે આવી માં બેઠી છે. બેટા દીક દીકરી હેઠી બેસી જાઓ. બેટા હું પાછો ભૂલો ઘણો છું, હેઠે બેસી જાઓ માં. તો આ વસ્તુ છે. હું 1 કરોડ થી માંડીને 5 કરોડ નો અહીંયા પણ આધરણ મૂકી અમે કે દીકરીના અહીંયા સમૂહ લગ્ન છે એટલે દાતારો નો ઢગલો થઈ જાય. પણ પૈસો નથી ચાલતા, એ દાતારો જ થઈ જાય. બધા અલગ અલગ હોનાના, ચાંદીના, મંડપના, બ્રાહ્મણોના, કન્યાદાનના, અલગ અલગ જે આમાં આવતું હોય દીકરીને માનો ચમસીથી માંડી તમામ સામગ્રીના દાતારો થાય છે. નામ બાપુનું રાખે, દુનિયા આખી ખબર છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ દાતારો જ કરે છે સમૂહ લગ્નમાં. હોય એ પાછો સમૂહ લગ્નમાં બીજે નહીં. સમૂહ લગ્ન હોય એટલે મારી પાસે દાતાર આવી જાય. હું કહી દઉં બેટા અહીંયા લગ્ન કરી નાખ. સમજાવ તમે? આ વસ્તુ છે. તો આ નોંધણી તરીકે રાખજો. આજે શનિવાર હનુમાનજી મહારાજનો બાપ, આવા હનુમાનજી મહારાજનો શનિવાર. તો હનુમાનજી માટે અમે ચારણો કાયમ પણ યાદ કર્યા છે બાપ. બીજા બોલે એની રીતે હોય, અમે અમારી રીતે પડી, અમારી પ્રત ભાષામાં. કેવા હનુમાનજી માં જાનકીનું. કારણ કે રામાયણ પ્રસંગ તો મને એટલો વાલો છે જેટલો બોલી એટલો હશો. એમ હવ પેલા માની ખબર અંતર પૂછાય તો હનુમાનજી મહારાજે. આવા હનુમાનજી. અને આપ જાણો છો માના ખબર અંતર પૂછીને આવ્યા હતા. આમાં આ હનુમાનજી જેને અજર બનાવી દીધા માએ. આશીર્વાદ ક્યાં ના મળ્યા? માના. એમ માથી મોટો હું દુનિયામાં ક્યાંય ભાળતો નથી. એ 18 વરાણ તમારા મા બાપ છે ને એમાં હું મોગલ ભાળું છું. સમજી ગયા? પેલા ઉમરા વાળી હોય, ડુંગરા વાળી પછી હોય બાપ. સમજો? મને ઘણા પ્રશ્નો પૂછે છે, હું એના જવાબ છે મારી પાસે. પણ આ વસ્તુ સમજાવે નાની બોલવું બહુ પાપ છે. અમે નાગકુળ છે, અમે
નાગકુળ છે. અમારી માં મનસા દેવી, નવકુળ નાગની માં એટલે મનસા દેવી. અમે એને સાચાઈ કહી. રવેશી અમારી ચડાવ છે. કર અને કુળ આ બે માં ફરક આવે. કર લે 12 મહિને એને ચડાવ કહેવાય, અને કુળ દેવીને ગમે ત્યારે તમે લાપસી કરો તો એ રાજી થઈ જાય, એને કુળ દેવી કહેવાય. પછી સોરબાઈ અને મોગલ ઈ પણ અમારી દીકરીઓ ગાંગણિયાની, બે ફૂઈ ભાત્રીજીઓ જેને યુદ્ધ કરેલા છે, બે ફૂઈ ભાત્રીજીઓ. સમજો બાપ, આ વસ્તુ છે. અમે નાગકુળ પરિવાર છે. ચારણો બધાને ખબર છે અમે કોણ છે. આવડ ઈ પણ અમારી દીકરી છે. ચારણોની માં પણ અમારી દીકરી. આ અમુક શબ્દો સમજો, પણ આ વસ્તુ અમુક જોવું જોવે. હું જે બોલું એ સમજો જરી. એમ કોઈની કુળદેવી યાદ ન હોય એવું કોઈ દી ન કરશો બાપ. પહેલા કળ દેવી અને પછી કર દેવી. બાપુ કાયમ માટે બોલે તો માથી મોટું કોઈ નથી. એમ હનુમાનજી મહારાજ આપ જાણો છો, લંકા ઉપર ભગવાન રામ વિજય મેળવી જયારે લંકામાં આવ્યો ત્યારે મા જાનકીએ કીધું કે આરી પુત્ર. શું કીધું? આરી પુત્ર. બોલો દેવી બોલો. આ શબ્દ તો જોવો. એટલે માં કહીશ આ ગજફેન ને ગજફેન ને એના નામની વાયટું કરી ગયું. આ પડદા એમાં બગડે છે, કારણ કે શબ્દ બ્રહ્મ છે. આ શબ્દ તો જોવો. 50 જણા બેઠા ને એમ કે સાંભળ્યું, એટલે એનો પતિ જ જવાબ આપે ને સાંભળ્યું એ બધા લ્યો, પણ એનો ઘરવાળો જ જવાબ દે. અને 25 બાયું બેઠીને એનો ઘરવાળો જાય ને એમ કે સાંભળ્યું, એટલે એની ઘરવાળી જ જવાબ દે. આ ભારતની સંસ્કૃતિ નામ નો લે એના ઇતિહાસ અમે ઉજળા રાખ્યા છે. વાસણમાં નામ લખાવે ને કહારાનિયા. હું અમારી હયાતની વાત કરું. હવે તો જો કે ભોળિયા વળી ગયા છે, હવે તો નાથમોડા કાઢી નાખ્યા છે. પછી કહારાને એમ કે છે કે રામના દીકરા કેટલા હતા? પછી કે ઓલો હતો કે ના, ત્રીજો નંબરના દીકરા કોણ હતા? સમજી ગયા તમે? નામ લે. રામ નામ છે કે ના? તો ભરત નામ છે કે ના? તો લક્ષ્મણ. હાઈ નામ છે. આ સંસ્કૃતિ નામ નો લે ઘરવાળી એના પતિનો એના ઇતિહાસ રહ્યા છે. અહીંયા આવીને મારા દીકરા બેન બેન કરતા પાછા અહીંયા હખણા નો રહીએ. છોકરું તેડી જો માં આવી ના મમ્મી જો મમ્મી આવી, પણ એના છોકરાની છે તારી નથી. આ કેટલા પાપમાં બેહો છો? જો મમ્મી આવી પણ મમ્મી તારી નથી નેફા. આ તે તેડે ને એની માં છે. મમ્મી આવી પુહળીઓ વળી ગયો. હે આ ભારતની સંસ્કૃતિની માથે કોડા મારો છો. નામ ન લેવાય. હવે તો જો કે નાથ મોડા કાઢ નાખે. એમાં હું આવી ગયો. 18 વરણ બધા નામ લે હશે હો, કોક જગ્યાએ નથી લેતા. હા, એક ગામડામાં એક ડોશીમાં 70 વર્ષના 75 વર્ષના અને સાથી હમાણો લાજ કાઢી માએ. તો બધાએ કીધું માં અમે તો તમારા દીકરા છે, અમારી લાજ શું કામ કાઢો? અમે પાપમાં બે. કે આવું નથી બેટા, કે તું બેઠો ને અહીંયા અમારા ઈ બે હતા. ઈ એટલે એના ઘરવાળા પતિદેવ, એટલે ઈ અહીંયા બે હતા નું ઈ જગ્યાની લાજ કાઢું છું. આ સંસ્કૃતિ. હવે દીકરાના ઘરના જોકે હવે વહુ અમારા બોલાય ને, દીકરાના વહુનો રૂમ હોય ને હાહુ હોરામાં ખોરાણા હોય. કેટલું પાપ છે. એ રૂમમાં જવાય નહીં. અને આપણે ટેકા દી એવા તઈ થયા છે, તઈ આ દેશને ધર્મની રક્ષણ કરી છે બાપ.
આ વસ્તુ છે. પણ હાલો હવે એ હનુમાનજી માએ કીધું, હા હા, શું કીધું? પ્રભુ રામને આર્યપુત્ર બોલો દેવી કે હનુમાનને હું મારી રીતે સ્વાગત કરીશ. સ્વાગતમાં સમજી ગયા ને, અત્યારે આપણે કરી છે. રામ સમજી ગયા કે એની માએ અહીંયા અશોક વાટિકામાં એને હાજર બનાવી દીધો કે જા બાપ, જગતની માલકાર તારું નામ લેશે એ માણસ કોઈ દુખી નહીં થાય. જા બાપ, તને હું એવું વરદાન આપું છું કે અજર અમર તું જા. કોઈ અમર નથી. હનુમાનજી અમર છે, ભલે બીજા છે, ગોપીચંદ ભરતરી અમર છે, 5 પાંડવો અમર છે, કુંતા અમર છે હજી એમ અશ્વત્થામા અમર છે. તો એને માએ અજર અમર બનાવી દીધો. એટલે રામે કીધું દેવી તો એનું સન્માન હારું કરજો. શું કીધું? સન્માન હારું પાવો. માં સન્માન કરે, જાનકી જગદંબા જનકની દીકરી, એમાં બાકી શું હોય? જે ધરતીના ખોળેથી માં પ્રગટ થઈ છે. એટલે હાચા મોતી, સમગ્ર મોતીની માળાઓ, હાચા મોતી જેના મૂલ ન થાય, ગળામાં નાખી કે લે બેટા હનુમાન, આ તારી માં તને આ ભેટ અર્પણ કરે છે ને આને તું હાથવીને રાખજે. આમાં હાથમાં લીધી. જોજો તેદી હતા માણસો, અત્યારે છે એવું નહીં. તેદી હતા. અહીંયા નથી લેતા તો કેટલા નડી છે. નથી લેતા ને કેમ હાલે? અરે દીકરા આવીને જોઈ જા, આઈનો પરિવાર બેઠો આવીને જોઈ જા. જેથી અમે 1 રૂપિયો લેશે ને તેથી બાપુનું અહીંયા મૃત્યુ કહેશે. જાહેરમાં કહો રૂપિયો કેને નો વાલો હોય બાપ? આ ન કરાય. લેતા એને મુબારક છે કે બેટા આ મારી પ્રસાદી છે હનુમાન બાપ, આ તારે આખી જિંદગી રાખવાની, કારણ કે મેં તને અજર અમર બનાવ્યો છે. હનુમાનજીએ કીધું કે વાત સાચી છે માં. માનું માન રાખ્યું. ઘડીક પહેરી બધા હાર કે છે. ફૂલનો હાર નતો, 18 વરણ ફૂલનો હાર નતો, હાચા મોતીનો હાર માએ પહેર્યો હનુમાનજીને. શું કામ? રામ મર્યાદા પુરુષોત્તમ હતા, વિષ્ણુનો અવતાર જાણવા છતાં માને કીધું તમારી રીતે તમે એને સન્માન કરજો. આપણે કઈ ફલાણા ભાઈનું સન્માન આપણે જેવું તેવું નથી કરો, સારું કરવું કઈ છે ને. એ હનુમાનજી મહારાજને કે જેના એક મોતી માણેકની કિંમત ન થાય, જેને કરોડો ખરબોની કિંમત, એવા બાપ કે શેક ને જેના કલર બદલાય. માળા પહેરાવી હનુમાનજી આમાં મજા કરવા. માજા હોય ને બીજા અત્યારે જેમ છે ઈ કે આને હું ખબર પડે. મૂળ કે વાનર ને, વાંદરા અને વાનરમાં ઘણો ફરક ભાઈ. મૂળ તો કે વાનર ને જાત માથે જાય કે આને હું ખબર પડે કે આ માએ જે એને માળા પહેરાવી છે એ હાચા મોતીની. આરે હતા એને નથી ખબર, પણ મા જાનકી અને જેને કહેવાય રામ ઓળખી ગયા હતા કે વાહ હનુમાન. મોતી લઈ અને આમ કર્યું, આમ તોડી નાખ્યા કે માં આમાં કઈ નથી દેખાતું મને. કા મારા બાદ કે તમે મારા બાપ સિવાય કોઈ નથી દેખાતું. મારે આને હું કર્યું? તોડી નાખી. સમગ્ર માળા જેની મૂળ ન થાય એવી માળા તોડી નાખી. વાતું કરવા વાળા હોય ને આને શું ખબર પડે ને તોડી નખાય. આ હનુમાનજીને શું કેવું ન. તેદી હતા, અત્યારે સેમ નો તેદી હતા. તેદી એને સાતી શીરી હતી હનુમાનજીએ, સાતી શીરી. અને રામ અને લક્ષ્મણ, માં બાપ કોજો રામ અને મા જગદંબા જાનકીના દર્શન દુનિયાને કરાવ્યા છે કે આમાં છે. આપણામાં એક કહેવત છે ખબર છે કે ભાઈ તમે હું સાતી શીરીને દેખાડું લ્યો કહેતા હું હનુમાન તો નથી, સાતી શીરી રામ સીતા બતાવું કઈ છે ને. તેથી રામેશ હનુમાને સાતી શીરી અને મા જગદંબા જાનકી રામના દર્શન કરાવ્યા હતા. આ સમાજ તમે સાતી શીરીને દેખાડો તોય ન માને, સમજે, કારણ કે જેને જ્ઞાન જ નથી. પણ આવા બધા ન હોય, હજારોમાં 1-2 જ અજ્ઞાની હોય અને એની જરૂર છે. જો એ ન હોય તો તમે ઓળખાવ નહીં. સમજી ગયા ને? આ બેયની જરૂર છે. તો માળા પહેરાવી અને હનુમાનજી એક પછી એક તોડી નાખ્યા મોતી, નાખી દીધા હેઠા.
હા હા હનુમાન આ શું કર્યું, આ શું કર્યું. આવી મોંઘા દાટ જેવી મોતીની માળા તોડી નાખી. બીજાની રીતે કે હું ચારણ ભાષામાં બોલું. શું કીધું? હરિએ કંઠમાં હાર પહેરાયો, મોતી મોઢામાં નાખ્યા. મોઢામાં નાખી દીધા મોતી, એક પછી એક મીંડા તોડવા. હરિએ કંઠમાં હાર પહેરાયો, મોતી મોઢામાં નાખ્યા. મોતી મોઢામાં નાખી દે તોડો મીંડા. મોતીડા કરડી મારા ફેંકીને ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. એવો એક જ જન્મ રે એને રામને ઋણી રાખ્યા. રામને ઋણી બનાવી દીધા. વિચાર તો કરો, આવો 11મો રુદ્ર જેને કહેવાય ગણ કહેવામાં આવે છે શંકરનો, એ હનુમાન. આ હનુમાન પછી અંજની માની એને કુખ ઉજાડી જાપે ધામા નાખ્યા. ગામમાં મંદિર હનુમાનનું ગામમાં ન હોય, જાપા બહાર હોય. તમે જુઓ હશે ક્યાંય હનુમાનજી જાપા બહાર હોય. અંજની માની એને કુખ ઉજાડી એને જાપે ધામા નાખ્યા. પછી સમજો, રાજસતામાં ભાડકા ભાડા પછી ધૂળમાં ધામા નાખ્યા જગતમાં. એવો એક જ જન્મ રે એને રામને ઋણી રાખ્યા. ન કરી કોઈ દિયે ને ઉઘરાણી સોપડામાં ન રાખ્યા. આ હનુમાન પણ એને એમ ન કીધું મેં કર્યું. માં જગદંબાને જયારે ખબર અંતર પૂછવા જાય, જયારે પાછા વળ્યા ત્યારે હનુમાનજી કીધું કે હનુમાન, તારા જેવો આ ધરતીની ઉપર કોઈ પેદાશ નહીં થાય. બાપ, તે મારું એવું કામ કર્યું, તુમ મું ભરત સમા. મારા ભરતથી વિશેષ તું છે બાપ. તુમ મું ભરત સમ ભાઈ. હે હનુમાન બાપ, તારો ઉપકાર તો આ ભાવ ન હોય, પણ કદાચ આવા 11 લઉં તો નથી ભૂલું. એમ એટલો ઉપકાર છે. હનુમાને શું કીધું ખબર? પ્રભુ મારો કોઈ ઉપકાર જ નથી. કા કેમ કે તમારું નામ લઈને સલાંગ મારી તો અશોક વાટિકામાં. રામે પાછી વાત ફેરવી કે ઠીક હાલો મારું નામ લઈને તમે ગયા. પછી અહીંયા આવવામાં કેનું કે આવવામાં મારી માનું નામ લીધું હતું, પણ એમ ન કીધું મેં કર્યું. આ હનુમાન હે એ હનુમાન. અને સબરી કીધું કે બેટા હનુમાન, જેથી તમે વિજય મેળવીને આવો તેથી માં જાનકીના મારે દર્શન કરવા છે. હનુમાન કાંઈ વાંધો નહીં માં, અવશ્ય હું કરાવીશ. એટલે આ મારી રીતે રામાયણ હાલે છો. એટલે રામને કીધું હનુમાને, પ્રભુ મારી માં અંજની વ્રત અવસ્થા છે, હાલી શકે એમ નથી, તો મારી માએ કેવડાવ્યું છે, હવે લંકા ઉપરથી વિજય મેળવીને આવી છે, તો એક કરો ને. મારી માને દર્શન આપના કરવા છે, તો આવીશો. હનુમાનની વાત સાંભળી રામ કે હનુમાન એ નહીં બને. હે કે એ નહીં બને, કે હું નહીં આવું. હનુમાનને માઠું લાગ્યું. કહો પ્રભુ મારી માને દર્શન કરવાનું તમે ના પાડો, મારી માને દર્શન તમારા કરવા. માથે હાથ મૂકીને કીધું, ગાંડા, તારા જેવા દીકરાનો જે જનતા જન્મ દે ને એને અમારે એના દર્શન કરવાનો હોય, એને અમારા ન કરવાનો હોય. હનુમાન બાપ, હું આવું છું હાલ. આ રામ પણ માની પ્રણકુટી શેટી રહી એટલે હનુમાનજી જેમ રોલ રડે ને આડા મહિના રડવા. રામે બાવડું પકડી ગયું. હા હા હનુમાન બાપ, આ શું કરસ? પ્રભુ મારી માની ઝૂંપડી આવો છો,
કદાચ તમારા પગમાં કોઈ કાંટો કાંકરો લાગી જાય તો મારી ભક્તિમાં ખામી ગણાય. આ હનુમાન માને કીધું કે માં અવસ્થા કે માં ભગવાન રામ વિષ્ણુનો અવતાર, મહારાજા દશરથના દીકરા અને કૌશલ્યના જેને કહેવાય દીકરા. હા, માએ પ્રણામ કર્યા કે માં શેષાય લક્ષ્મણ છે, પગે લાગ્યા. માં આ જનકની દીકરી જાનકી. બીજી વાર બોલતો બેટા કે જનકના દીકરી જાનકી સીતાજી. માં ઓહો આ જાનકી કે હા, આ જાનકી માટે રામને આ 18 સૈન કદમ લઈને જવું પડ્યું હતું કે હા માં. હનુમાન મને દુઃખ થાય છે. હનુમાન એમ થઈ ગયું માની અવસ્થા છે તો કદાચ ઘણા નથી અવસ્થામાં બહુ બોલે પણ એ નથી, પરીક્ષા કરે છે પણ આપણે ઓળખતા નથી. કે હનુમાન બેટા તું જાણસ મને ઋષિઓનો શ્રાપ હતો કે તારા અહીંયા દીકરો નહીં જન્મે, જન્મશે તો હવા પર પેલા તારો દીકરો વયો જાય છે. અને મારા ધાવણનું તો હનુમાન એક જ ઘૂંટડો પીધો તો બાપ, ઉગતા સૂર્ય તું ગળી ગયો તો રોંઢે એને મૂક્યો તો મને તે શ્રાપમાંથી મુક્ત કરી હતી. હે હનુમાન મને દુઃખ તો ઈ થાય છે બેટા કે રામને જવું પડ્યું, પણ બેટા વાઘ તારો નથી, વાઘ મારો. જો મારા ધાવણના તે 2 થી 3 ઘૂંટડા પીધાત ને તો રામને લંકામાં ન જવું પડત, આખી લંકાને મૂળિયા હદુકી લઈ અને રામના ચરણમાં મૂકી દીધી હોત. હનુમાન વાક મારો છે કે મેં એક જ ઘૂંટડો પાયો. આમાં મારા દીકરા ધાવણ નથી, તારું હૃદય ક્યાંથી? બહારના તે હડેલા જ ખાધા હદે. એ ક્યાંક ધાવણની તાકાત છે, એ ધાવણની તાકાત છે ને તે દેશમાં નામ રહ્યા છે અને એને અમે વાગોળી છે. આ અને એ જાનકીને પણ અમારા ચારણોએ કીધું છે, અમે અમારી રીતે કે હે માં આ ઋષિઓના રક્ત નહીં, જે કેક ઋષિઓના લોહી લઈ અને ઘડો ફેર્યો હતો ને એ ઘડો જનક નગરીમાં દાટવામાં આવ્યો હતો. મહારાજા દશરથે હળ હાંક્યું અને માં જાનકી પ્રગટા નીકળ્યા નહીં, પ્રગટા. માં જે સીતાજી ધનુષથી ઘોડો ઘોડો રમતા હતા એ રાવણ થી નતું ઉપડ્યું, પણ એ જાનકીજી જે ધનુષથી ઘોડો ઘોડો રમતા હતા એ ધનુષ રાવણ થી નતું ઉપડ્યું. રામે હાથમાં ઝાલ્યું અને કટકા થઈ ગયા, પરશુરામનો ગર્વ ઓગાળી દીધો. બહુ મોટી વાત છે. પણ માં તારા આવા લેખ ચારણ કેસ, માં આવા લેખ હે વસુંધરાની દીકરી, પણ ચારણ વિધાતાને ઠપકો દે છે. એ માં તું વસુંધરાની દીકરી છો, તું પ્રગટી એમાંથી અને છેવટે હમાણી વસુંધરાના ખોળે. માં આવા લેખ એના માટે બહુ મોટું પણ સમયની મર્યાદા છે અને બોલવું પડે. એને પણ અમે ચારણોએ કીધું છે. શું કીધું? કોણે રે લખ્યા રે આવા તારા લેખ, હે જાનકી તારા આવા લેખ કોણે લખ્યા? વિધાતાને ઠપકો આવે. કોણે રે લખ્યા રે આવા તારા લેખ, રે જનકની જાય. કોઈ રામનું કહે છે ભલે કહેવા દે, પણ ચારણો જનકની કહે, કારણ કે દીકરી જનકની. કોણે રે લખ્યા રે આવા તારા લેખ. આ જગતમાં જાનકી એમ હવને કે અમારે જાનકી જેવી દીકરી લેવું છે, સમજી ગયા ને? જાનકી જેવી લેવીશ પણ કોઈને રામ થવું નથી ભાઈ. એવી તો વાતું કરવા વાળા ભલે કરતા કરવા દો. અમારે અહીંયા જાનકી જેવી દીકરી છે, વાત સાચી છે, પણ તમે રામ જેવા છો પછી આ શબ્દ બોલો, ત્યાં સુધી આ શબ્દ નથી બોલાતો બાપ. તો આરતીનો સમય થઈ ગયો છે.
અડધી કલાક આરતી હાલ છે, ધૂણવાનું આવતું હોય બહાર વયા દેજો, વિડીયો બંધ કરી દેજો અને પ્રસાદી લીધા વગર કોઈ જાતા ને બાપ. અને 1 રૂપિયો મૂકી અને મોગલના ગુનેગાર બનશો ને બાપ. બોલ મોગલ માતની. બેનો હવે આગળ બેસી જાઓ અને ભાઈ મોબાઈલ સ્વિચ ઓફ કરી દેજો. અને બીજી વાત, આ પરીક્ષા છે આ ધામમાં, જો તમારાથી બે હોય તો જ બેજો ને હજી બહાર વ્યા દેજો, કારણ કે ધૂણો વાળાને મેં બહાર કાઢી મૂકી છે. હાલો બેસી જાઓ. બાપ હરી આવી ગયો. વાહ, ક્યાં ગામ? રાજુલા. માધવ. માધા નામ માધવ રાખજો બાપ. હાલો માનતા આવી ગઈ. દીકરીઓ છે ને એ લોભિયાવ દીકરીઓ, પેલી દીકરીઓ આ તો હામાં થાય. જો અમારો દીકરો આખું કાઢે, માં એની જરૂર છે તો ખમા. માધવ કેટલા રૂપિયા છે? એ 5000 તારી બેન પાણે ફૂઈને આપી દેજો. હાલો હાલો માનતા આવી ગયા. હાલો બેસી જાઓ માં. માની કૃપા હમણાં ઘણું આવી જાય છે માણો. બેસી જાઓ. પણ ચાલુ આરતીમાં કારણ કે તમારા કામ બગડશે. આ પરીક્ષા કરે છે, બે હોય તો જ બેજો. આ પરીક્ષા કરશે કેટલા